સાવલી। કચ્છમાં સ્માર્ટ સિટીની વાત આવે એટલે 4 શહેરના નામ મોખરે હોય છે, જેમાં મિની પેરિસ બનાવવાના દાવામાં મુન્દ્રા શહેર અગ્રેસર હોય છે, પણ જે શહેર સ્માર્ટ સિટીની હરોળમાં સામેલ કરેલું છે તેની જમીનની હકીકત કંઈક અલગ છે। મુન્દ્રામાં એક બાજુ જ્યાં વિકાસના કામોના દાવા કરવામાં આવે છે, તો બીજી બાજુ શહેરની સૌથી જૂની શાક માર્કેટ છેલ્લા શ્વાસ ગણી રહી છે। શહેરોને સ્માર્ટ સિટી બનાવવાના મોદીજીના સપનાને પૂરું કરવા તંત્ર કામે તો લાગી ગયું છે, પરંતુ વિકાસની મોટી મોટી વાતોની જમીનની હકીકત કંઈક અલગ જ હોય છે। કચ્છમાં સ્માર્ટ સિટીની વાત આવે એટલે મુન્દ્રા શહેરને મિની પેરિસ બનાવવાના દાવા કરતા લોકોની હરોળ લાગે છે, પરંતુ માત્ર ઇન્ડસ્ટ્રીયલ વિકાસને મૂકી મુન્દ્રા શહેરનો વિકાસ માટે હજી પણ જંગે છે। પ્રથમ તો આપ દ્રશ્યો જુઓ, પાકા રસ્તા, મોટા સર્કલો અને મોટા મોટા કોમ્પ્લેક્સો જોઈને આપને લાગશે કે મુન્દ્રા શહેર પ્રગતિના પંથે છે, પરંતુ હવેના દ્રશ્યો જોયા બાદ આપના હોશ ઉડી જશે। આ છે મુન્દ્રા શહેરની આઝાદી પહેલાના સૌથી જૂની શાક માર્કેટ કે જે પોતાના અંતિમ શ્વાસ ગણી રહી છે। આ શાક માર્કેટ એવી જર્જરિત હાલતમાં છે કે વરસાદનું એક ઝાપટું પણ આવે તો આખું શાક માર્કેટ ભૂમિગ્રસ્ત થઈ જાય। મુન્દ્રા એક ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોવાથી અહીં હજારો શ્રમજીવી વસે છે, જે આ શાક માર્કેટમાંથી રોજિંદી વસ્તુ લેવા આવે છે, પરંતુ આખું શાક માર્કેટમાં એટલી મોટી તિરાડો છે કે ગમે ત્યારે કોઈ મોટી જાનહાનિ થઈ શકે છે। અમે જ્યારે થોડીક વરસાદો પડે અને મુન્દ્રાની વાત કરવા જઈએ તો મુન્દ્રાને આજે ભાજપ સરકાર પેરિસ તરીકે ગણાતું એક શહેર આખા સમગ્ર ગુજરાતમાં વંખણાય છે, ત્યારે આજે મુન્દ્રાની શાક માર્કેટની હાલત જોવા જઈએ તો આ વિકાસની વાતો કરનારી ભાજપ જો કદાચ આ 100 વર્ષ પહેલાંની જૂની શાક માર્કેટને રિનોવેશનમાં ન નાખી અને આજે ભયભીત હાલતમાં ઉપસ્થિત છે, ત્યારે આપણે એક દુઃખની વાત છે। અને આ બાબતમાં સતત શહેર ચિંતા કરતું હોય ત્યારે રોજની લાખોની પબ્લિક અવરજવર આ શાક માર્કેટમાં કરતી હોય ત્યારે 100% દુઃખ થાય છે કે આ શાક માર્કેટ ક્યારે ધ્વંસ થાય અને એમાં જાનહાનિની માનહાની થાય તો આમાં કેટલાય માણસોના મૃત્યુ પણ થઈ શકે છે। એવી હાલતમાં આજે શાક માર્કેટ ઊભી છે, તો ચોક્કસપણે આપણે એટલું કહીએ કે આ સરકાર તાત્કાલિક જાગે અને મુન્દ્રા ગ્રામ પંચાયતને પણ આના વિશે થોડુંક ચિંતા કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે એનો રિનોવેશન થાય એની અમે માંગ કરીએ છીએ કે આ પબ્લિક હિતની વાત છે અને પબ્લિકને 100% શાક માર્કેટ મુન્દ્રાની નવી બને એના માટે અમારા પ્રયાસો જારી રહેશે। આ શાક માર્કેટમાં રોજનું કમાઈ રોજ ખાતા નાના વેપારીઓ પોતાનું ગુજરાન ચલાવે છે। આવી જર્જરિત ઇમારતમાં બેસીને પણ તંત્રને ભાડું ચૂકવવું પડે છે, પરંતુ આ વાત કેમેરા સામે બોલતા અચકાય છે। ચૂંટણીઓ પહેલા આ શાક માર્કેટ તોડી નવું શાક માર્કેટ બનાવવાના વાયદા થયા હતા, પરંતુ નેતાઓના વાયદા તો વાયદા જ રહેશે તેવું લોકોનું કહેવું છે। પૃથ્વીરાજસિંહ સાથે જય જોશી, લાઈવ ગુજરાત ન્યૂઝ, કચ્છ। સુરતના